સુરતમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। જહાંગીરપુરા વિસ્તારમાં એક વૃદ્ધ પર અજાણ્યા યુવકે લાકડાના ફટકાઓનો વરસાદ વરસાવી નિર્દયતાથી હુમલો કર્યો હતો। લગભગ 4 મિનિટ સુધી ચાલેલા આ હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સુરતના જહાંગીરપુરા ઉલપાડ રોડ પર વહેલી સવારે માનવતાને શરમાવી તેવી ઘટના બની હતી। એક અજાણ્યા યુવકે 60 વર્ષીય બાબુભાઈ સાવંત પર લાકડાથી આડેધડ ફટકા મારી નિર્દયતાથી હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। સીસીટીવીમાં દેખાતી તસવીરો મુજબ હુમલાખોરે લગભગ 4 મિનિટ સુધી સતત વૃદ્ધ પર ફટકાઓ વરસાવ્યા હતા। ગંભીર ઇજાઓ પહોંચતા બાબુભાઈ સાવંતને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। મૃતકનો કોઈ વાલી વારસ મળી આવ્યો ન હોવાથી જહાંગીરપુરા પોલીસે પોતે ફરિયાદી બની છે અને અજાણ્યા યુવક સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે। હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।